તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં વધુ એક ટપોરીઓની ગેંગની રીલ વાયરલ થઈ છે। ત્યારે માણેજાની ટપોરી ટોળકીએ બ્રિજને પોતાનો અડ્ડો બનાવ્યો હતો। ઇન્સ્ટા રીલમાં અશ્લીલ શબ્દોનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો। ત્યારે માણેજા વિસ્તારમાં ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો છે। તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદના સરદારનગર વિસ્તારમાં રહેતી યુવતી ગુમ થઈ છે। ત્યારે દલિત પરિવારની પુત્રી 4 મહિનાથી વડોદરાથી ગુમ છે। પરિવારે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। ત્યારે પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમને તપાસ સોંપવામાં આવી છે। યુવતી બિહારના મધુમતી જિલ્લામાં હોવાનું તપાસમાં ખુલ્યું છે। ત્યારે પરિવાર દ્વારા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરવામાં આવી છે, જ્યાં 26 માર્ચે યુવતીને હાઈકોર્ટમાં રજૂ કરવાનો હુકમ કર્યો છે। એક 20 વર્ષની યુવતી છેલ્લે ગુમ થઈ હતી। વારંવાર ફરિયાદો અરજીઓ કરવા છતાં તપાસ ન કરતા સ્થાનિક જે સંગઠન છે એમના દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરવામાં આવી હતી। એ અરજીના સંદર્ભે ફરિયાદ દાખલ થવામાં આવી અને છતાંય તપાસ કરતાં માલુમ પડી કે છોકરી બિહારના મધુમતી જિલ્લામાં છે। સ્થાનિક પોલીસ ગઈ હતી અને સાથે છોકરીને ત્યાં એમના મા બાપ કે સાથે કોઈને મળાવવા ન આવતા એ પરિવાર કંટાઈને અંતે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી છે। પરિવારના એક સદસ્ય આપણી સાથે ઉપસ્થિત છે। આપણું શુભ નામ? મારું નામ ભરત છે। અરે ભાઈ, આ છોકરી હિસાબ શું થયું હતું? આખી બનાવ શું છે? છોકરી ખાલી અમે છોકરીને એમ કીધું કે બેટા તારી ઉંમર થઈ ગઈ છે, તારા મેરેજ કરવાના છે। તે છોકરી કે મારા મેરેજ જતા નથી, ભણવું છે। ભણવા માટે એના ફ્રેન્ડ સર્કલની મદદ લીધી હતી। મદદ લઈને એ વડોદરા જતી હતી। વડોદરાથી છોકરા એને મદદ ના કરી હતી, એના કારણેથી વડોદરા અમદાવાદ જવા માટે રિટર્ન થઈ હતી। તે વેટિંગ રૂમમાં બે અન્ય વ્યક્તિ, બે છોકરા એને મળ્યા અને એમ કીધું કે ભાઈ ચાલ તને મદદ કરશો, તમે ભણવાનું સેટિંગ કરી દો। તેથી છોકરીને એ લોકો છોકરી ચાલી ગઈ। ચાલીને મુંબઈ સાઈડ છોકરાઓ લઈ ગયા। છોકરાઓ એને લઈ સીધા બિહાર બાજુ લઈ ગયા। બિહારથી અમે છોકરીને અમે મળવા ગયા। છોકરી બિહાર, અને અમને ખબર પડી ક્રાઇમ બ્રાન્ચને અમે સોંપી કે તે છોકરીને અમે બિહાર મળવા ગયા। ત્યાંથી છોકરીને એમ કહે છે કે અમારે તમારે ભેગું મળવું નથી। પોલીસવાળાએ કહે છોકરી ના પાડશે આવવા માટે, બરાબર। હવે એની પછી અમે હેબિયસ કોર્પસ કરી। એની પછી છોકરીને અમે નિવેદન આવ્યું છે કે છોકરી ગુજરાતી છે, હિન્દીમાં લખેલું છે, એટલે કે છોકરી અમે અહીંયા બોલાવવા આવી છે। તમે છોકરી પાસે ગયા ત્યારે છોકરીએ એમ કોઈ આપણી પાસે એવું પુરાવા છે છોકરીએ કોઈ લગ્ન કર્યા હોય કે કોઈ એ રીતે સાથે લગ્નથી જોડાઈ ગયો હોય એવું કોઈ પુરાવા છે આપણી પાસે? ના, એવું કાંઈ મળ્યું નથી અમને। એનો મતલબ એ થયો કે છોકરી ક્યાંક અનનોન જગ્યાએ છે। છોકરીનો પુરાવા કોઈ આવે નથી આપણી સાથે। સ્થાનિક એમના જે એડવોકેટ છે એ આપણી સમક્ષ છે। બેન, આ આખી મેટર શું છે ને આ શું છે? આખી મેટરમાં એવું છે કે સ્ટાર્ટિંગમાં આ લોકો ઘણા બધા આંદોલનો કર્યા અને ક્રાઇમ બ્રાન્ચ પાસે અને સ્થાનિક પોલીસ પાસે તેઓ તપાસ લઈને ગયા। પોલીસે જેટલી મદદ કરવી હતી થોડી ઘણી એ લોકોને કરી છે। એના પછી જ્યારે એ લોકો તપાસ આગળ ન કરતા એ લોકો ક્રાઇમ બ્રાન્ચ પાસે ગયા। ક્રાઇમ બ્રાન્ચ પાસે એ લોકોએ સંગઠન આદર્યું હતું અને એ લોકો કમિશનર કચેરી બહાર આંદોલન પર બેઠા હતા। ત્યારબાદ કમિશનરે દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો। કમિશનરે રિપોર્ટ કરવા દ્વારા ક્રાઇમ બ્રાન્ચે એની તપાસ કરી, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે પૂરતી તપાસ ન કરતા છોકરી એવા એરિયામાં ફસાયેલી છે જે એરિયામાંથી પાછી આવી શકે એવી કોઈ સંભાવના નથી। જેથી અમે ધ્યાન દોર્યું કે કોર્ટને, જેથી અમારે હેબિયસ કોર્પસ કરવી પડી અને કોર્ટને ધ્યાન દોર્યું કે આ રીતના જે હ્યુમન ટ્રાફિકિંગના દિવસે ને દિવસે જે કેસ બનતા આવે છે, જેમાં છોકરીઓ કે છોકરાઓને ડ્રગ્સ સાથે, હ્યુમન ટ્રાફિકિંગ સાથે જોડવામાં આવે છે, જે નાની ઉંમરના છોકરાઓ હોય છે, અને આવી ઘણી બધી છોકરીઓ સાથે આવા કેસ બનતા હોય, કોઈ ધ્યાન એને રખાતું નથી। જેના મા બાપ ન્યાય માંગતા હોય છે, એ ન્યાય માટે તેઓ મારી પાસે આવ્યા હતા અને આ મા બાપ અત્યારે મારી પાસે આવ્યા છે, જેની હું પૂરેપૂરી હેલ્પ કરીશ અને છોકરીને બિહારથી પાછી લાવવા અમે પૂરો પ્રયાસ કરીશું। અને કોઈ પણ વ્યક્તિ હોય કે જેને આવી બીજી કોઈ પણ સમસ્યા હોય અને મારી પાસે આવશે તો 100% એને ન્યાય મળશે। આ હતા એમના એડવોકેટ શ્રી હરીશ શાહી સાથે વૈશાલ રાણા, KTV ન્યૂઝ, અમદાવાદ। એક 20 વર્ષની યુવતી છેલ્લે